અને હવે વાત એક એવી આગાહીની કે જેણે નેતાઓના જીવ અદ્ધર કરી દીધા છે. આગાહી તો હવામાનની છે, પણ નેતાઓના જીવ અદ્ધર થશે, કારણ કે આગાહી મતદાનના દિવસને લઈને છે. અંબાલાલે આગાહી કરી છે કે મતદાનના દિવસે આકાશમાંથી અગનગોળા વરસશે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ વખતે માત્ર રાજકીય પારો જ નહીં, પણ કુદરતી પારો પણ હાઈ રહેવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે મતદાનના દિવસે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે. આ આગાહી સાંભળીને ઉમેદવારો અને રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મતદાનના દિવસે તાપમાન 41 થી 42 ડિગ્રીની વચ્ચે હોઈ શકે છે. આકરી ગરમીને કારણે લોકો વોટિંગ માટે બહાર આવશે કે કેમ, તેની ચિંતા ઉમેદવારોને અને રાજકીય પક્ષોને થઈ રહી છે. વોટિંગ ટકાવારી ઘટી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. હવે નેતાઓ મતદારોને બપોર પહેલા એટલે કે સવારના ઠંડા પહોરમાં જ વધુમાં વધુ મતદાન મથકો સુધી પહોંચાડી શકાય તેના આયોજનમાં લાગી જશે. ચૂંટણીના જંગમાં અત્યારે પરસેવો પાડતા નેતાઓ માટે હવે કુદરત પણ આકરી કસોટી લેવાની જાણે તૈયારીમાં છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે અને ખાસ કરીને જે દિવસે જનતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો છે તે દિવસે તો આકાશમાંથી અગનગોળા વરસી શકે છે. રાજકીય પક્ષોને ડર છે કે જો બપોરે લૂ ફૂંકાશે, ગરમી વધશે તો મતદાર ઘરની બહાર નીકળવાનું ટાળશે. આથી હવે પક્ષોએ પોતાની રણનીતિ બદલી છે. વહેલી સવારે મતદાન પછી જ બીજું કામ, આ સૂત્ર સાથે કાર્યકર્તાઓને કામે લગાડી દેવામાં આવ્યા છે. તો આપને કહી દઈએ કે ભલે ગરમી ગમે એટલી હોય, પણ લોકશાહીના પર્વમાં આપણું એક મત પણ કિંમતી છે, એટલે તૈયાર રહેજો. સવારના સમયે જ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવજો. ખાસ તમારી જાણકારી માટે સવારે 7 થી 10 ની વચ્ચે મતદાન કરી લેજો. 24મી તારીખે મતદાન છે અને મતદાન કરવા જતી વખતે પાણીની બોટલ, છત્રી, લીંબુ શરબત કંઈ પણ સાથે રાખી લેજો. ટોપી પહેરીને જજો, પણ મતદાન કરવા અચૂક જજો. વહેલી સવારનો સમય પસંદ કરજો કે જેથી ગરમી પણ વધુ ન લાગે અને મતાધિકારનો ઉપયોગ પણ કરી શકો.